સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે.